રાજ્ય મહારાષ્ટ્રમાં, જી હા, મહારાષ્ટ્રમાં આખરે શું થઈ રહ્યું છે તે સવાલ, કારણ કે 23 નવેમ્બરે અહીંયા પરિણામ આવ્યા. અહીંયા મહાયુતિને જોરદાર બમ્પર જીત મળી છે. 132 બેઠકો ભાજપને મળી, એકનાથ શિંદેને 57 જેટલી બેઠકો મળી અને અજીત પવાર ગ્રુપને 40 થી 45 આસપાસ બેઠક મળી. એટલે કે આસાનીથી અહીંયા સરકાર રચી જાય તે પ્રમાણેની સ્થિતિ અહીંયાનો મેન્ડેટ અહીંયાની જનતાએ આપ્યો, કારણ કે 145 તો મેજિક ફિગર છે. ભાજપ પાસે 132 બેઠક આવી હતી અને બાકીના એક સહયોગીને જો મેળવી લો, એનસીપી અજીત પવારને લાવો કે પછી એકનાથ શિંદેને લઈને આવો, આરામથી તમને અહીંયા મેજોરિટી મળી જાય છે. છતાં પણ આજે આપણે 29 નવેમ્બરમાં ઉભા છીએ, હજુ પણ નક્કી થયું નથી કે અહીંયા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે. કારણ કે અત્યારના જે કેરટેકર મુખ્યમંત્રી છે એકનાથ શિંદે, કે જેમણે 2.5 વર્ષ કાર્યકાળ સંભાળ્યો, તેમણે 2 દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે કહ્યું કે આમાં હું રેડી છું કે જેને પણ તમે મુખ્યમંત્રી બનાવો મને મંજૂર છે, પરંતુ ક્યાંક તે એક પ્રેશર પોલિટિક્સ અપનાવતા હોય તેવું લાગતું હતું. કારણ કે આજે મુફદ્દલ સમાચાર એ આવ્યા, આજનો ઘટનાક્રમ એ પ્રેસ કોન્ફરન્સ પછી ઘણો અલગ લાગે છે. એ જે 24 કે 48 કલાક વીત્યા એમાં એમણે કોની સાથે ચર્ચા કરી, કદાચ એમનું જે શિવસેના જૂથ છે, એમના જે અગ્રણીઓ છે એમની સાથે કરી, અમિત શાહ સાથે બેઠક કરી, ફડણવીસ સાથે બેઠક કરી. તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જે રીતે એ બેઠકમાં હાજર થવા પહેલા સતારા માટે નીકળી ગયા, એક ચર્ચા એવી થઈ રહી છે કે એકનાથ શિંદેને એમના જ પક્ષનું એક જૂથ છે જે એવું કહી રહ્યું છે કે સરકારમાં રહે, મહારાષ્ટ્રની જે નવી સરકાર રચાય એમાં એ રહે. અને બીજી તરફ જે આપણે જોયું કે એમને, તમે હમણાં કહ્યું કે અમિત શાહ સાથે ચર્ચા થઈ, તો ત્યાં એવી વાત છે કે કેન્દ્રીય રાજનીતિમાં એકનાથ શિંદે જાય. તો આ બંને વચ્ચેની ખેંચતાણના કારણે આ ડિલે થઈ રહ્યું છે કે પછી એકનાથ શિંદે પોતે પહેલા 2.5 વર્ષ પોતે રાખવા ઈચ્છતા હોય એવું પણ બની શકે? બિલકુલ. એટલે કે જે 2019માં જે એક ફોર્મ્યુલા જે શિવસેના, એ વખતે જે આખી શિવસેના હતી અને બીજેપી વચ્ચે જે ખટરાક થયો હતો બંને વચ્ચે કે ભાઈ 2.5 વર્ષ અમારો સીએમ રહેશે, 2.5 વર્ષ તમારો સીએમ રહેશે, કદાચ આ બાબતને લઈને પણ કોઈ મડાગાંઠ સર્જાયું. સાથે સાથે હવે એકનાથ શિંદે સત્તાનો સ્વાદ ચાખી ચૂક્યા છે અને જે પણ સત્તાનો સ્વાદ ચાખે છે પછી એ વારંવાર બિલકુલ ચંપઈ સોરેનને આપી વચગાળાને એમને મુખ્યમંત્રી બનાવ્યા અને હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા અને એમને કહ્યું કે તમે જગ્યા ખાલી કરો, તો એમને પસંદ ન પડ્યું. એ પછીનો આખો એપિસોડ જે થયો એ દેશની રાજનીતિમાં એક ઇતિહાસ છે. બિલકુલ. એટલે કે કઈ કામમાં જોરદાર મડાગાંઠ સર્જાય છે, સ્વાભાવિક છે, કારણ કે બીજી એક નવી વાત વીતી જાય છતાં પણ સીએમ નું નામ જાહેર. બીજી એક નવી વાત એ છે, જો કે એમાં મને બહુ એમાં તથ્ય નથી લાગતું, પણ દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ કોઈ એક નવો જ સરપ્રાઈઝ આપવાની વાત પણ છે કે જે કેન્દ્રીય નેતૃત્વ છે એ વિચારી રહ્યું છે કે કોઈ એક મરાઠા નેતાને, ભાજપનો કોઈ મરાઠા નેતા, ભાજપનું મોટું નામ, એને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને દેવેન્દ્ર ફડણવીસને કોઈ બીજી જવાબદારી સોંપવામાં આવે. આ એક ચર્ચા પણ ખૂબ ચાલી રહી છે. અને આમાં એકનાથ શિંદેનો આજે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ હતો કે અત્યાર સુધી તો સતત સંપર્કમાં હતા, પરંતુ આજે જ્યારે મહાયુતિની બેઠક મળવાની હતી તે પહેલા અચાનક પોતાના વતન જતા રહ્યા, પોતાના ગામડે ત્યાં અચાનક પહોંચી ગયા. પછી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જો કે એકનાથ શિંદેના જે પ્રવક્તા ટીમના લોકો છે તેમણે કહ્યું કે ભાઈ અમે બેઠક તો વિડીયો કોન્ફરન્સિંગ પણ કરી શકીએ, મોબાઈલથી પણ કરી શકીએ છીએ, એટલે એમાં ફિઝિકલી આવવાની કોઈ જરૂરિયાત નથી. આવતીકાલે એકનાથ શિંદે આવી જવાના છે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. હવે અહીંયા પિક્ચર અભી બાકી તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ કોયડો મુખ્યમંત્રી કોણ ક્યારે ઉકેલાશે તે જોવાનું રહેશે અને શું આમાં હજુ પણ કોઈ અધ્યાય જોવાના બાકી છે મહારાષ્ટ્રમાં, તે પણ ઇન્ટરેસ્ટિંગ રહેશે. તે વિશે પણ આપણે આગળ વાત